જુઓ, લગભગ 4 તાલીમ કેમ્પ થયા. શરૂઆતની વાત કરું છું. 4 તાલીમ કેમ્પ સુધી આપણે રાત્રે છે ને મુક્ત ચર્ચા કરતા હતા. એવામાં જે વિજયભાઈ જે છે એને અહીંયા તાલીમ કેમ્પમાં આવવાનું થયું. સમજી લો, આ શુક્રવારવાળાને જે મારે પકડી ગયા, મારી પાછળ પકડ્યા હતા ને, એવા સ્વાર્થથી ક્યારેય આવ્યા જ નથી. નિસ્વાર્થ રીતે એ માણસ આવ્યા છે કે મને પકડવો ને મારું આ ચેક કરી દો ને. આવતા હોય 11,000 ડિક્લેર કર્યા. એ સિવાય કોઈનું એની પહેલાં ડોનેશન લીધું નથી. એક મુસ્લિમ બંધુ હતા, એનો હાઈકોર્ટનો કેસ એવડો હતો, મને કે ન્યા આવો 2 લાખ રૂપિયા આપું, મારું ચેક કરી દો. અને અડધી રાત આપણે ચેક કર્યું હતું, ખબર છે? એટલે ખુશ થઈને 11,000 રૂપિયા એના દે. 2 વ્યક્તિ સિવાય કોઈનું ડોનેશન લીધું નહોતું. વિજયભાઈએ અત્યાર સુધીમાં ઘણી બધી ફાઇલો, એટલી બધી એની પ્રોપર્ટીઝ છે કે તમારા બધા એની ભેગી કરો ને એટલી એની ફાઇલ થાય. એ બધી ફાઇલો એની જાતે ચેક કરી છે કે મારી પાસે ચેક કરાવી નથી. કરવું આ જોઈએ આપણે, કાં શીખવું જોઈએ. એવી પ્રોપર્ટી હોવા છતાં મારા વિડીયો જોઈને બધું જુએ છે. ત્યાર પછી એને જોયું કે આ મુક્ત ચર્ચા થાય છે તો પ્રોજેક્ટર લઈ લ્યો કે ધરાહાર એમને પ્રોજેક્ટર લઈને ત્યાંથી મોકલાવી દીધું અને એ પ્રોજેક્ટરનો લાભ આપણે લઈએ છીએ. આખી એમ્પ્લીફાયર સિસ્ટમ વગેરે જે છે કીધું મારે સભ્ય સંખ્યા બાંધેલી છે. હું આ બાંધેલી ગાડી ચલાવતો હતો. આ વખતે આ બાંધેલી ગાડી ન હલાવી તો હું હાલત થઈ તમે બધાએ જોઈ લીધી કે 50, 60, 70ની સંખ્યાની જગ્યાએ 200ની સંખ્યા કરી વિજયભાઈ. 200માંથી હાજર કેટલા રહ્યા? જેને ડિસ્કાઉન્ટ વાળા હતા એ તો મોટા ભાગે ગેરહાજર લાભ રહે છે.